નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ આજે આઈસીઆઈ બેંકની ભરતી છે 2025 ની, એના વિશે જાણવાના છીએ। તો શું છે તેની લાયકાત, કેટલો પગાર ધોરણ છે, કઈ રીતે ફોર્મ ભરવું, એ આજે આપણે સંપૂર્ણ વિડીયોમાં જાણવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો તમને જલ્દી મળતા રહે। અને આપણી ચેનલ છે તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એ લોકો પણ આનો લાભ લઈ શકે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા એક ભરતી 2025 માં બહાર પાડવામાં આવી છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। અરજી પ્રક્રિયા શું છે, છે અરજી ફી, વયમર્યાદા શું છે, એડમિટ કાર્ડ ક્યારે આવશે, પરિણામ, પસંદગી પ્રક્રિયા, તમામ પ્રકારની માહિતી છે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ। અને મિત્રો, વિડીયોના અંતમાં એ પણ બતાવીશ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કઈ લિંકમાંથી ફોર્મ ભરવાનું છે, બરોબર? તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો, જાણીએ કે આઈસીઆઈ બેંક ભરતી દ્વારા 2025 ની ભરતી શું છે અને કઈ રીતે છે। તો મિત્રો, ખાલી જગ્યા છે આઈસીઆઈ બેંકમાં, એમની ભરતી બહાર પાડવામાં આવી છે। સંસ્થાનું નામ છે આઈસીઆઈસીઆઈ બેંક, બરોબર? ત્યારબાદ કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા છે એ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં વાંચીશું। પોસ્ટનું નામ જાણી લઈએ। તો પહેલું છે આસિસ્ટન્ટ, બીજું છે ઓફિસર, ત્રીજું છે એચઆર મેનેજર, ચોથું છે બ્રાન્ચ સેલ્સ મેનેજર, પાંચમું છે એકાઉન્ટ મેનેજર, છઠ્ઠું છે રિલેશનશિપ મેનેજર, બ્રાન્ચ ક્રેડિટ મેનેજર, સિનિયર ઓફિસર, સેલ્સ રિલેશનશિપ, પ્રોબેશનરી ઓફિસર, એન્જિનિયર, હેલ્પર અને અન્ય। આટલી ટોટલ મિત્રો પોસ્ટ છે એના પર ભરતી બહાર પાડો। ટોટલ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે। તો આના વિશે આપણે આજે વાત કરીશું। મિત્રો, કેટલી પોસ્ટ છે, કેટલી જગ્યા ખાલી છે? તો મિત્રો, 10,000 કરતા પણ વધારે પોસ્ટ ખાલી છે। ફોર્મ કઈ રીતે ભરવાનું છે? તો મિત્રો, ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું છે, બરોબર છે? ઓફલાઈન ફોર્મ નથી। ત્યારબાદ પુરુષ અને સ્ત્રી બંને એપ્લાય કરી શકે છે, આમાં કોઈ પણ જાતનું બંધન છે નહીં, બરોબર? હવે મિત્રો, વાત કરીએ કે પગાર કેટલો છે, આ ખાલી જગ્યામાં પગાર કેટલો છે? તો પગારની વાત કરીએ ને મિત્રો, તો 23,000 થી લઈને 75,000 સુધી અલગ અલગ પોસ્ટ ઉપર જગ્યા છે, બરોબર? તો તમને ઓછામાં ઓછો મળવાનો છે, પછી જેવી તમારી પોસ્ટ હશે એ પ્રમાણે તમને પગાર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો બેંકની ભરતી છે એમાં વયમર્યાદા શું છે? તો વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી મિત્રો 18 વર્ષ હોવી જરૂરી છે, અને વધુમાં વધુ કેટલી હોવી જોઈએ એ કહેવામાં આવ્યો નથી। એટલે કે 18 વર્ષ ઉંમરના જે લોકો હશે એ એપ્લાય કરી શકશે, અને કેટલી ઉંમર એની માટે કોઈ આપવામાં આવ્યું નથી, બરોબર? ફી ની વાત કરીએ તો મિત્રો, જનરલ ઓબીસી માટે પણ શૂન્ય છે, એસસી એસટી માટે પણ શૂન્ય છે, એટલે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવે છે નહીં, બરોબર? 1 પણ રૂપિયો ચાર્જ લાગશે નહીં। મિત્રો, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે? તો મિત્રો, આમાં પસંદગી પ્રક્રિયામાં કઈ રીતનું છે કે આમાં કોઈ પણ પરીક્ષા લેવામાં આવશે નહીં, સીધી તમારા મેરિટના આધારે તમારી ભરતી કરવામાં આવશે, બરોબર? ત્યારબાદ જોવા જઈએ મિત્રો, શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો મિત્રો, ઉમેદવારોએ 10મું 12મું પાસ કરેલું હોવું જોઈએ, માન્ય બોર્ડ અને યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ, એટલે કે ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ તમે હોવા જોઈએ, બરોબર? તો તમે એપ્લાય કરી શકશો। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો મહત્વપૂર્ણ દસ્તાવેજો એટલે કે તમારે કયા કયા પ્રૂફ જોઈશે? પ્રૂફમાં વાત કરીએ તો પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બીજું છે તમારી સહી, ત્રીજું છે આધાર કાર્ડ, ચોથું છે શિક્ષણ પ્રમાણપત્ર, એટલે કે 10માનું હોય તો 10માનું રિઝલ્ટ, 12મું હોય તો 12માનું રિઝલ્ટ, અને સ્નાતક હોય એટલે કે ગ્રેજ્યુએટ હોય તો એનું રિઝલ્ટ તમારે જોઈશે। ત્યારબાદ જોઈશે મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ, એટલે કે તમારા જાતિનો દાખલો હોવો જરૂરી છે। ત્યારબાદ છે તમારો ઉંમરનો પુરાવો। આટલા ડોક્યુમેન્ટ તમારે રહેશે। 1
2, 3, 4, 5 અને 6. આ 6 પુરાવા મિત્રો તમારે રેડી રાખવાના છે. હવે મિત્રો વાત કરીએ કે ભાઈ આઈસીઆઈ બેંકની જે ભરતી છે એમાં તમારે અરજી કઈ રીતે કરવાની છે. તો મિત્રો હું ટૂંકમાં તમને જણાવી દઉં છું. સૌ પ્રથમ તો તમારે મિત્રો સત્તાવાર વેબસાઇટમાંથી સત્તાવાર સૂચના વાંચી લેવાની છે, એટલે કે ઓફિશિયલ વેબસાઇટ ખોલી અને ત્યારબાદ તમારે એમાં ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ વાંચી લેવાની છે, બરોબર છે. ત્યારબાદ તમારી વ્યક્તિગત વિગતો ભરી દેવાની છે. ત્યારબાદ મિત્રો તમારો ફોટો અને સહી અપલોડ કરવાનું ભૂલવાનું નથી, બરોબર. તમારો ફોટો અને સહી ફરજિયાત અપલોડ કરવાનું છે, અને ફોટો તાજેતરનો હોય તો વધુ સારું, કારણ કે એમાં તમારા ચાન્સ વધી શકે છે. ઘણીવાર કેવું થાય કે તમે તમારો જૂનો ફોટો તમે અપલોડ કરી દો છો તો ક્યારેક વાર તમારા જે ફોર્મ છે રિજેક્ટ થવાની સંભાવના વધી જાય છે. ત્યારબાદ તમને જે આપેલું છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ ભરી નાખવાનું છે, બરોબર છે. હવે મિત્રો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે, બરોબર છે. ઓનલાઈન અરજીની કેટલી તારીખ છેલ્લી છે ને એ કઈ અહીંયા બતાવવામાં આવ્યું નથી. અહીંયા કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કેટલી તમારી છેલ્લી તારીખ છે, પણ શરૂ થઈ ગઈ છે, બરોબર છે. હવે મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ને એ પણ તમને જણાવી દેવાનો છું, બરોબર છે. આઈસીઆઈસીઆઈ ની કરિયર વેબસાઇટ છે, બરોબર. હવે અમે અહીંયા તમે જોઈ શકો છો કે આ ફીચર જોબ, અહીંયા તમે આ ટાઇટલ જે છે એ જોઈ શકો છો, ફીચર્ડ જોબ. એમાં નીચે છે બ્રાન્ચ મેનેજર, આઈસીઆઈસીઆઈ બેંક એસ્પાયર પ્રોગ્રામ, કી એકાઉન્ટ મેનેજર. પછી ત્યારબાદ અહીંયા લખેલું છે વ્યૂ ઓલ. તો મિત્રો આપણે છે ને વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશું, એટલે આ તમામ પ્રકારની જે છે ને જોબ છે ને એ તમારે આવી જશે. આમાં તમારો એક્સપિરિયન્સ છે, તમારું આ જે એજ્યુકેશન છે, એજ્યુકેશન કેટલું માંગે છે, લોકેશન કયું છે એ પણ તમને બતાવી દેશે. ધારો કે મિત્રો આ જ છે, બરોબર. આ પોસ્ટ છે એકાઉન્ટ મેનેજરની. એકાઉન્ટ મેનેજરની પોસ્ટ છે તો એક્સપિરિયન્સ તમારો 1 થી 8 વર્ષનો હોવો જોઈએ. એજ્યુકેશન કોઈ પણ ચાલશે. લોકેશન તમારું આખા ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ રહેશે. એવી જ રીતે અહીંયા એપ્લિકેન્ટ આર્કિટેક્ટ છે, એપ્લિકેન્ટ ઓનર છે, વગેરે વગેરે તમે અહીંયા જોઈ શકો છો. ઓડિટ મેનેજર છે, ઓડિટ મેનેજર આઈએસ ઓડિટ છે, કંપાસ પ્રોગ્રામ છે, બિઝનેસ એનાલિસ્ટ છે, બ્રાન્ચ મેનેજર છે. એ રીતે તમે અહીંયા તમારી ટોટલ જે કોઈ પણ જગ્યાએ તમે એપ્લાય કરવું હોય તમે કરી શકો છો. એના ઉપર ક્લિક કરી એક્સપ્લોર, એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે એપ્લાય નાવ નો લોગો છે આવી જશે. એપ્લાય નો તમે અહીંયા જોઈ શકો છો. આ તો મેં અહીંયા ખાલી એપ્લિકેન્ટ આર્કિટેક્ટ ની હું તમને ખાલી બતાવવા માટે કરી રહ્યો છું. બાકી તો તમારી લાયકાત પ્રમાણે તમારે જોબ શોધવાની રહેશે, બરોબર. મિત્રો અહીંયા જે ઓનલાઈન આજે એપ્લાય ઓનલાઈન લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા મોબાઈલ નંબર દ્વારા લોગિન કરી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારું જે એકાઉન્ટ છે અહીંયા એ તમારું એકાઉન્ટ ટૂંકમાં બની જશે. તમારું એકાઉન્ટ બની જાય એટલે તમારી જે કાંઈ માહિતી માંગશે એ તમારી માહિતી આપી દેવાની છે, બરોબર છે. ત્યારબાદ તમારી જે કાંઈ આગળની પ્રોસેસ છે એ તમને ઈમેલ દ્વારા અથવા મોબાઈલ નંબર દ્વારા તમને કહેવામાં આવશે. એ પ્રમાણે તમારે ફોલો કરવાની છે. તો જે કોઈ મિત્રોને જોબ કરવી છે આઈસીઆઈસીઆઈ બેંકમાં તો આવી રીતે અત્યારે તાત્કાલિક એપ્લાય ફોર્મ ભરી દેજો, એપ્લાય નાવ કરી દેજો. કારણ કે આ એન્ડ ડેટ આપણે આપેલી નથી એટલે ગમે ત્યારે કોઈ પણ સમયે આની એન્ડ ડેટ છે, આજે એપ્લાય કરવાની તારીખ છે છેલ્લી કઈ છે આપી નથી, એટલે ગમે ત્યારે બંધ થઈ શકે છે. એટલા માટે તમે અત્યારે જ એપ્લાય કરી દેજો, બરોબર છે. અને તમારા અન્ય મિત્રોમાં શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે.